નમસ્કાર. તો આજે આપણે શીખવવાનું છે કે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે જે એસએસસીની વેબસાઇટ ઉપર આવેલું છે એના અંદર જે વિદ્યાર્થીઓની પ્રોફાઇલ છે એના અંદર રેડ ટિક બતાવે છે, એટલે કે પેન્ડિંગ બતાવે છે. જે 9મું ધોરણ પાસ કરી અને 10મા ધોરણમાં આવ્યા છે એમનું પેન્ડિંગ બતાવે છે. 10મા પાસ કરીને 11મામાં આવ્યા છે એમનું પેન્ડિંગ બતાવે છે. 11મું પાસ કરીને 12મા ધોરણમાં આવ્યા છે એમનું પેન્ડિંગ બતાવે છે. તો આને આપણે ગ્રીન ટિક કઈ રીતે લાવવાનું છે, એની માહિતીને શું કરવાનું છે, તો એ માહિતી એની પ્રોફાઇલને આપણે અપડેટ કરવાની છે. તો હવે કઈ રીતે એને અપડેટ કરવું, તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે આપણે કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. એ બ્રાઉઝર ખોલ્યા પછી આપણે તેના અંદર સર્ચ કરવાનું છે કે SSA. આ વેબસાઇટ સર્ચ થશે પછી પહેલી જ વેબસાઇટ આવશે કે SSA ગુજરાત. તો એને આપણે ઓપન કરવાનું છે. ઓપન થયા પછી અહીંયા 3જા નંબરનું ઓપ્શન બતાવે છે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, જે આ ફ્લિપ થયું. તો એને આપણે ક્લિક કરી અને એને ઓપન કરવાનું છે. ઓપન થયા પછી આપણે જે પણ આઈડી પાસવર્ડ હોય એ નાખવાનો રહેશે. તો અહીંયા આપણે આઈડી અને નીચે આપણે પાસવર્ડ નાખવાનો અને અહીંયા કંઈ કેપ્ચા નાખવાનો રહેશે. તો આપણે આઈડી પાસવર્ડ નાખી દઈએ છીએ. નાખ્યા પછી અહીંયા આપણે કેપ્ચા નાખીએ છીએ. કેપ્ચા તમે તમારી રીતે અહીંયા જે લખેલો છે એ નાખજો. પછી એને લોગિન કરવાનું છે. લોગિન થયા પછી આ વખતે તમે જોઈ શકો છો કે થોડું ઇન્ટરફેસ અહીંયા બદલી ગયું છે. તો અહીંયા લખેલું છે કે બાળકોની નવી એન્ટ્રી અપડેટ અને ટ્રેક કરવા માટે કે મેનેજ સ્ટુડન્ટ પર ક્લિક કરો. તો આપણે જે ડાબી બાજુ આ મેનેજ સ્ટુડન્ટનું ઓપ્શન છે તો એના ઉપર ક્લિક કરવાનું છે. તો એના ઉપર આપણે જેવું ક્લિક કરશું તો આપણી સામે 4 ધોરણની માહિતી બતાવશે. અહીંયા લખેલ છે કે ધોરણ પર ક્લિક કરો, ઇન્સર્ટ અપડેટ ટ્રેક સ્ટુડન્ટ. જો ગ્રીન થઈ જાય તો એ કે ફૂલ્લી અપડેટ છે, એટલે કે એની માહિતી પૂરેપૂરી છે. પછી રેડ હોય તો એ પેન્ડિંગમાં બતાવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા અપડેટેડ બતાવે છે, હજી 0 વિદ્યાર્થી બતાવે છે, કારણ કે હજી 8મું ધોરણ પાસ કરી અને જેમણે એડમિશન લીધું છે એમના પ્રોફાઇલ અંદર એડ કરેલી નથી. તો હવે આપણે ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે જે સિસ્ટમ છે પ્રોફાઇલ અપડેટની પૂરેપૂરી એક જેવી છે અને સરળ છે. તો આપણે ધોરણ 10માં જઈશું. તો હવે આના અંદર તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓના અહીંયા નામ આવી ગયા છે. તો હવે આ વિદ્યાર્થીઓની જેટલી પણ માહિતી છે એ આપણે અપડેટ કરવાની રહેશે. પછી એમનું જે નામ છે, એમની પ્રોફાઇલ છે એ ગ્રીન ટિક થઈ જશે. તો આપણે અહીંયા સૌ પ્રથમ એક નામ સર્ચ કરી અને આપણે એમનું અકાઉન્ટ પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો કે આ બેનનું જે અકાઉન્ટ છે, જે પ્રોફાઇલ છે, આને આપણે અપડેટ કરશું. તો ઉપરની માહિતી જે છે એ બધી એની એજ રાખવાની છે. જે આ પ્રવેશ નંબર છે આ ધોરણ 11ની અંદર બદલી જાય છે, એટલે કે GR નંબર આપણો. પછી આ જે માહિતી છે એમની એમ રાખવાની છે. પછી તમે થોડા નીચે આવશો એટલે અહીંયા કને અભ્યાસનો વર્ગ સિલેક્ટ કરવાનો આવશે. 27 નંબરનું જે ખાનું છે એના અંદર. તો હવે એ બેન ધોરણ 10માં આવ્યા પછી કયા ક્લાસમાં બેઠે છે, એટલે કે કયા વર્ગમાં છે, એ વર્ગ અહીંયાથી પસંદ કરવાનો રહેશે. પછી અહીંયા ગત વર્ષની હાજરી કેટલી છે તો એ હાજરી આપણે હાલ નાખી દઈએ છીએ. પછી કે છેલ્લી પરીક્ષામાં બેઠેલા છે તો એને યસ કરવાનું રહેશે. પછી રિફ્રેશ થશે. પછી કે જો છેલ્લી પરીક્ષામાં બેઠેલા હોય તો પરીક્ષાનું પરિણામ શું રહ્યું, પાસ છે, ફેલ છે કે શું છે. તો અહીંયા પ્રોમોટેડ પાસેડ વિથ ગ્રેસ, રિટેન્ડ, રિપીટર, નોટ પાસેડ, રિપીટર બાય ચોઇસ. હવે આ આપણે અહીંયા પણ આટલા બધા ઓપ્શન જોવા મળે છે. તો આપણે અહીંયા પાસ થઈ ગયા છે તો પ્રથમ જે પ્રોમોટેડ પાસ છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું. પછી કે છેલ્લી પરીક્ષામાં એમના ટકાવારી કેટલી છે, ગુણની ટકાવારી કેટલી થાય છે. તો બેનને 87% છે તો આપણે અહીંયા 87% લખી દઈએ. એના પછી જે શિક્ષણનું માધ્યમ છે એ 9મા ધોરણમાં તમે જે સિલેક્ટ કર્યું છે તેનું તે રહેવાનું છે. પછી શું બાળક દિવ્યાંગ છે, જો લાગુ પડતું હોય તો યસ કરવાનું અને નથી લાગુ પડતું તો ન કરવાનું. પછી 40 નંબર ઉપર જઈએ તો કે શું બાળકની સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી માટે તપાસ કરાવેલી છે, તો આપણે એ ના કરી દેવાનું છે. પછી અહીંયા 41 નંબરમાં પણ ના કરવાનું છે, 42 નંબરમાં પણ ના કરવાનું છે અને આ 43 નંબરમાં પણ આપણે હાલ ના કરી દઈશું. પછી અહીંયા તમે જુઓ છો કે વિદ્યાર્થીને
હોશિયાર પ્રતિભાશાળી બાળક તરીકે ઓળખવામાં આવે છે, તો અહીંયા આપણે ના કરવાનું છે. કેમ કે તેમણે કોઈ બારે ભાગ લીધો હોય, કોઈ રાજ્ય કક્ષાની રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, એના માટેનો આ ઓપ્શન આપેલો છે. પછી અહીંયા એનએસએસ માટે પણ ના કરી દઈશું. જો ધોરણ 11માં ધોરણ 12માં હોય તો એમને હા કરવાનું રહેશે. જો તમારે એનએસએસના કેમ્પ બીજા ત્યાં થતા હોય તો કરવાનું રહેશે. પછી અહીંયા બેંકનું નામ પસંદ કરવામાં આવશે. પછી અહીંયા જે બેંકનો અકાઉન્ટ નંબર છે એ નાખવાનો રહેશે. પછી શાખાનું નામ પસંદ કરવાનું રહેશે. પછી જે એનો આઈએફસી કોડ છે, આ બધી માહિતી અહીંયા પૂર્ણ કરવાની રહેશે. પછી જો કોઈ ટ્રેડ પસંદ કરેલો હોય તો એને સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીંયા આયરન એન્ડ ફોલિક એસિડ એમાં ના કરી દઈશું, અહીંયા પણ ના કરી દઈશું અને અહીંયા પણ ના કરી દઈશું. પછી કે વિદ્યાર્થીનો જે મોબાઈલ નંબર છે વાલીનો એ નાખવાનો રહેશે, ઈમેલ આઈડી નાખવાની રહેશે અને કે હા ચાલુ શૈક્ષણિક વર્ષ માટે બાળકની સ્થિતિ આ જ શાળામાં છે. પછી અહીંયા પણ છેલ્લે આપણે અપડેટ કરવાનું રહેશે. તો ડેટા અહીંયાથી અપડેટ થઈ ગયો છે. તો આ બેનનું જે અકાઉન્ટ હતું એ પૂર્ણ માહિતી અહીંયાથી થઈ ગઈ છે. આ રીતે જેટલી પણ અકાઉન્ટ છે, જેટલા પણ પ્રોફાઇલ છે એ ક્લિયર કરવાના રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે હવે આ ગ્રીન ટીક બતાવવા લાગ્યું છે. જે એમનો આખી પ્રોફાઇલ છે અહીંયા કને ગ્રીન કલરમાં દેખાવા લાગી છે. આ રીતે આપણે બધા પૂર્ણ કરવાના રહેશે. એમાં ધોરણ 11 અને 12ના પણ પૂર્ણ કરવાના રહેશે અને એમની પણ સિસ્ટમ આની આ જ રહેવાની છે.